નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસનાયકે આજે દ્વિપક્ષીય મંત્રણા કરશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ પણ શ્રીલંકાના રાષ્ટ્રપતિને મળશે। અમિત શાહે કહ્યું, વડાપ્રધાનના નેતૃત્વમાં 31 માર્ચ 2026 પહેલા છત્તીસગઢ નક્સલવાદથી મુક્ત થશે। એક વર્ષમાં સુરક્ષા દળોએ 287 નક્સલવાદીઓને તટસ્થ કર્યા। પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસેનનું 73 વર્ષની વયે નિધન થયું। ઝાકિર હુસેનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો। કોલકાતામાં આર્મી હેડક્વાર્ટર ખાતે વિજય દિવસની ઉજવણી કરવામાં આવી। 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતની જીતની યાદમાં દર વર્ષે 16 ડિસેમ્બરે વિજય દિવસ ઉજવાય છે। વન નેશન વન ઇલેક્શન સંબંધિત 2 બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે। કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ ગૃહમાં બંધારણ બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમ બિલ પર રજૂ કરશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ફિટ ઇન્ડિયા સાયકલિંગ ટ્યુઝડેનો 17 ડિસેમ્બરે શુભારંભ કરાવશે। મુખ્ય સચિવોના ચોથા રાષ્ટ્રીય સંમેલનમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યા। સંમેલનમાં વિકાસ, અસરકારક શાસન સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોને સેવા પ્રદાન માટે ચર્ચા કરવામાં આવી। જાન્યુઆરી 2025ના અંત સુધીમાં આવતા વર્ષનું જીપીએસસીનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવી શકે છે। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી। મહિલા જુનિયર એશિયા કપમાં ભારત ચેમ્પિયન્સ બન્યું। પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે ચીનને હરાવ્યું। 1-1ની બરાબરી બાદ ટાઇટલ મેચ શૂટઆઉટમાં ગઈ। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।